અમારા ગામમાં કૌશિક દુદાભાઈ બગડા, સોનલ કૌશિક બગડા એ અવારનવાર ખોટી રીતે ફસાવી દેવાનું કહી અને અમને થોડાક ટાઈમ પહેલાંય અમને એક ખોટા કેસમાં ફસાવી દીધા. પોલીસ અમારે ખીચાની છે, પોતે દારૂના ધંધા કરે છે સોસાયટીમાં, અને ખોટી રીતે અમારી ઉપર ગુના દાખલ કરાવીને પોલીસ અમારા ખીચાની છે. એની બાઈ એમ કહે છે કે પોલીસ અમારા ખીચાની છે, તમારાથી કાંઈ નહીં થાય. અવારનવાર અમને ઓલું કરે છે. ત્યાર પછી આ અમારી ઉપર ખોટો ગુનો દાખલ કરાવ્યો, પોલીસ અમને પકડી ગઈ, અમારી ઓલું વહેલું બધું કર્યું. ખોટી રીતે અમારી ઉપર અત્યાચાર આ લોકો કરે છે, દબે છે અમને અવારનવાર. કાં વયો જા, ગામ મૂકીને વયો જા, તું અહીંયા ન રહેતો, એવી ધમકીઓ દઈ દે છે. હમણાં જ અમને બેને ખોટા કેસમાં ફસાવવાનું કર્યું, ફસાવી દીધા અમને દારૂના કેસમાં. પોતે દારૂના ધંધા કરે છે, ઘણા ટાઈમ થયા. દારૂ અવારનવાર એને તો ખુલ્લેઆમ મળે છે, એને ત્યાં પોલીસ હાથ હેઠે જ બધું એને કરાવે છે, હપ્તા દે છે, પોલીસને હાથ હેઠે જ બધું કરે છે. મારું નામ બગડા અજય, હું બરડિયામાં રહું છું. અને કૌશિક દુદાભાઈ બગડા એ અમારી ઉપર ખોટો એવો ઇન્જામ લગાવીને અમને પોલીસની મદદથી પકડાવ્યા. અમારો કાંઈ વાંક નહોતો, અમારું કાંઈ હતું નહીં, અમારા પ્રોપર્ટીમાંથી કાંઈ મળેલું નહોતું. તો અમારી ઉપર ખોટી ફરિયાદ દાખલ કરાવીને અમને બેને જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ખસેડાયા. અમારી ખોટી ફરિયાદ કરી અને પોલીસ એવા જામકંડોરણા પોલીસ અશોકભાઈ જમાદાર, પ્રવીણભાઈ જમાદાર અને પીઆઈ સાહેબ એ બધા હતા. અને અમારી પાસેથી 40,000 રૂપિયાનો તોડ કરવામાં આવ્યો. 40,000 જો ન આપી તો અમને ઢોરમાર મારવામાં આવશે. કનોડા પોલીસ સ્ટેશનેથી આ બધા અમારી પાસે 40,000 રૂપિયા લીધો. હવે અમારી પાસે બીજું કંઈ ઓપ્શન નથી. હવે અમે દવા પીને મરી જાય છીએ, બીજું અમારી પાસે કંઈ ઓપ્શન નહોતું. અવારનવાર અમારી ઉપર આવી રીતની ખોટી ફરિયાદો કરે તો આમાં અમારે જીવવું કેમ? હવે પોલીસ એના એમ જ કહે છે પોલીસ અમારા ખીચાની જ છે, પોલીસથી અમે બીતા જ નથી, તમારે થાય કરી લેજો એવી ધમકી મારે અમને. હવે એટલે અમે દવા પીને મરી જાય છીએ, બીજું અમારી પાસે કંઈ ઓપ્શન રહ્યું નથી.